નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સ પર। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કચ્છના ડુંગર વિશે। તો જોઈએ, કચ્છના ડુંગર ધારના ડુંગર તરીકે પણ ઓળખાય છે। તો મિત્રો, પ્રશ્ન પૂછાય કે કચ્છના ડુંગર કેવા ડુંગર તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ધાર। કચ્છમાં કુલ 3 ધાર આવેલી છે, જેમાં એક ઉત્તર ધાર, બીજી મધ્ય ધાર અને ત્રીજી દક્ષિણ ધાર। તો આપણે આ ત્રણેય ધાર વિશે વિગતવાર ચર્ચા કરીશું। જોઈએ ઉત્તર ધાર વિશે। તો ઉત્તર ધારમાં કાળો ડુંગર, ખાડીયો ડુંગર, ગારો ડુંગર, પચ્છમ ડુંગર, ખદીર અને બેલા ડુંગર આવેલા છે। જોઈએ તો કે ઉત્તર ધારમાં કાળો ડુંગર તે સૌથી ઊંચો ડુંગર છે। તો મિત્રો, પ્રશ્ન પૂછાય કે ઉત્તર ધારમાં સૌથી ઊંચો ડુંગર કયો છે? તો જવાબ આવશે કાળો ડુંગર છે તે સૌથી ઊંચો ડુંગર છે, જેની ઊંચાઈ 458 મીટર છે અને તેની સૌથી નજીકનું શહેર છે તે ખાવડા શહેર છે। આ જગ્યા પાકિસ્તાનની સરહદ નજીક આવેલી હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું પણ છે અને આ લશ્કરી થાણામાં માત્ર લશ્કરના જ વ્યક્તિઓ જઈ શકે છે। મિત્રો, કાળો ડુંગર છે તે એટલો નજીક છે પાકિસ્તાનથી કે ત્યાં રાત્રિના સમયે ડુંગર પરથી પાકિસ્તાનના કરાચીની લાઇટો પણ દેખાય છે। માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિ પણ ઉજવાય છે। પ્રશ્ન પૂછાય કે દત્તાત્રેય જયંતિ ક્યારે ઉજવાય છે? તો આવશે માગસર સુદ પૂનમના દિવસે દત્તાત્રેય જયંતિ ઉજવાય છે। કાળા ડુંગરની એક દંતકથા છે, જે દંતકથા વિશે આપણે જોઈએ તો દંતકથા મુજબ લખગુરુ કાળા ડુંગર પર રહેતા હતા અને ભગવાન દત્તાત્રેયના પૂજક હતા। તેઓ જંગલી શિયાળોને ભોજન આપતા હતા અને એક દિવસ તેમની પાસે કોઈ ભોજન નહોતું, જેથી તેમણે પોતાના શરીરનો ભાગ કાપીને શિયાળોને ખાવા માટે આપ્યો અને કહ્યું, "લ્યો અંગ"। આના કારણે છેલ્લા 400 વર્ષોથી મંદિરના પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે। તો મિત્રો, આ દંતકથા મુજબ પ્રશ્નો પૂછાઈ શકવાની શક્યતા બહુ ઝાઝી છે। તો પ્રશ્ન એવો પૂછાય કે ગુજરાતમાં કયા મંદિરમાં રાંધેલા ભાતનો પ્રસાદ શિયાળોને આપવામાં આવે છે અથવા શિયાળોને ધરાવાય છે? તો આવશે કાળા ડુંગર ઉપર આવેલા દત્તાત્રેય મંદિરના પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવાય છે। જોઈએ હવે મધ્ય ધારના ડુંગર વિશે। તો તેમાં ગરદા, રતનાલ, ધીણોધર, લીલીયો, ભુજિયો ડુંગર આવેલા છે। મધ્ય ધારમાં સૌથી ઊંચો ડુંગર ધીણોધર ડુંગર છે અને ધીણોધર ડુંગર ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે। તો મિત્રો, અહીંથી પ્રશ્ન પૂછાય કે મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો જવાબ આવશે ધીણોધર। અને કયા ડુંગર પરથી કર્કવૃત રેખા પસાર થાય છે? તો આવશે ધીણોધર ડુંગર અથવા ધીણોધર ડુંગર પરથી કઈ રેખા પસાર થાય છે? તો જવાબ આવશે કર્કવૃત રેખા। હવે આપણે જોઈશું ભુજિયા ડુંગર વિશે। તો આ ડુંગર છે તે ભુજ શહેરની બહાર આવેલો ડુંગર છે। આ ડુંગર પર ભુજિયો કિલ્લો બાંધવામાં આવ્યો છે અને ભુજિયા ડુંગરની ઊંચાઈ 160 મીટર છે। જાડેજા રાજવીઓ દ્વારા શહેરના રક્ષણ માટે ભુજિયો કિલ્લો બાંધવામાં આવ્યો હતો અને
ગોદીજી પહેલાંએ ઈસવીસન 1715માં આ કિલ્લાનું બાંધકામ શરૂ કરાવેલું, જે દેસલજી પહેલાંના સમયમાં એટલે કે ઈસવીસન 1741માં પૂર્ણ થયેલું. આ કિલ્લાએ તેના ઇતિહાસમાં મુખ્ય 6 યુદ્ધો જોયા છે. 2001માં ગુજરાતના ધરતીકંપમાં ભોગ બનેલા લોકો માટે ડુંગર પર એક સ્મૃતિવન અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. આ સ્મૃતિવનમાં દરેક વ્યક્તિને એક એમ કુલ 13,805 વૃક્ષોનું સમર્પિત કરવામાં આવ્યા છે અને 108 નાના જળાશયો બનાવવામાં આવ્યા છે. તો મિત્રો, અહીંથી પણ પ્રશ્ન પૂછાય કે સ્મૃતિવન ક્યાં આવેલું છે? તો સ્મૃતિવન છે તે ભુજમાં આવેલું છે. અને સ્મૃતિવન છે તે ક્યારે બનાવવામાં આવ્યું? તો 2001માં. ભુજિયા ડુંગરની પણ એક દંતકથા છે, તે આપણે જોઈશું. તો દંતકથા મુજબ કચ્છ પર નાગ લોકોનું શાસન હતું. શેષપટ્ટનની રાણી સાગાઈએ ભેરિયા કુમારની સાથે મળીને નાગ લોકોના વડા ભુજંગ સામે બળવો કર્યો. આ લડાઈ પછી ભેરિયાનો પરાજય થયો અને સાગાઈ સતી થઈ. ભુજંગ જ્યાં રહેતો હતો તે ટેકરી ભુજિયા ડુંગર તરીકે જાણીતી થઈ અને નજીકનું શહેર છે તે ભુજ તરીકે ઓળખાયું. તો મિત્રો, આ હતી ભુજિયા ડુંગરની દંતકથા. જોઈએ દક્ષિણ ધારના ડુંગર વિશે. તો દક્ષિણ ધારમાં પ્રાંધો, નનામો, ઉમિયા, કંથકોટ અને માતાનો મઢ ડુંગર આવેલા છે. અને દક્ષિણ ધારમાં સૌથી ઊંચો ડુંગર છે તે નનામો છે. દક્ષિણ ધારમાં જ મિત્રો આશાપુરા માતાનો મઢ આવેલો છે. તો મિત્રો, આ હતો અમારો આજનો વિડીયો. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો મંડળમાં શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.